ફળિયાને કહી રહ્યો છું, ઉંદડાને કહી રહ્યો છું, બાપુ તો કાયમ માટે બોલવાના છે. કોઈની માની ઓકાત નથી કે બાપુને કોઈ દીકરો ઝુકાવી શકે. હું જાહેરમાં કહું છું બાપ. વાહ બાપુ વાહ, વાહ સારણ વાહ. જોઈ લીધું ને મિત્રો, બાપુએ ખુલ્લેઆમ મિત્રો બધાને એમ કીધો ટક્કર આપી દીધી છે ને. જે આ મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો બાપુને મેણા મારતા હતા, ઘણા બધા લોકો બાપુ વિશે ખરાબ ટિપ્પણી કરતા હતા, ઘણા બધા લોકો બાપુ વિશે ખરાબ કોમેન્ટો કરતા હતા. તો ભાઈ આ બાપુનો ખુલ્લેઆમ ભાઈ એમ કીધો પડકાર છે. આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે બાપુના ઘરે જે ઘટના ઘટી ગઈ છે, ત્યારબાદ મિત્રો વાત કરી તો અત્યારે વિરોધીઓ છે એ મેદાનમાં આવી ગયા છે અને બાપુને મિત્રો મેણા મારી રહ્યા છે, બાપુ વિશે ખરાબો કોમેન્ટ કરી રહ્યા છે. તો જે આ મિત્રો વાત કરી તો બાપુએ સૌથી મોટો તેને પડકાર કરીને જવાબ આપી દીધો છે કે તમે બધા લુખાટિયા ખોરિયા બધા કાન ખોલીને સાંભળી લેજો, કારણ કે મિત્રો બાપુ કોઈની આગળ ઝૂકવાનો નથી. બાપુ અજય નહીં ઝૂકે ને કાલે નહીં ઝૂકે. મને આજ ઉમ્મીદ હતી બાપુથી. તો બાપુ મિત્રો હિંમત ન હારે અને ખુલ્લેઆમ ભાઈ બધા લોકોથી લડી શકે, કારણ કે તમને લોકોને તો ખબર છે કે એવી ને એવી ઘટનાઓ તો ભાઈ એના ઘરે નહીં, પરંતુ મિત્રો વાત કરીએ તો મોરારી બાપુના ઘરે પણ ઘટી હતી. અને એવું નથી કે કોઈ પણ મિત્રો મોટા નેતાઓના ઘરે પણ મિત્રો એવી ઘટનાઓ ઘટી છે, કે કોઈ પણ મોટા સેલિબ્રિટીના ઘરે પણ મિત્રો એવી ઘટનાઓ ઘટી છે, કે નહીં કે બાપુના ઘરે. તો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો બાપુનું એ જ કહેવું છે કે મિત્રો આવી ઘટનાઓ ઘટતી આવે છે અને મિત્રો આવનારા ટાઈમમાં પણ ઘટશે અને તમારા ઘરે પણ ઘટશે. તો કાન ખોલીને બધા વિરોધીઓ સાંભળી લેજો કે આવું જે મિત્રો વાત કરીએ તો ખરાબ ટિપ્પણીઓ ખરાબ કોમેન્ટો કરવી છે એ તમે બધા બંધ કરી દો. જેમાં મિત્રો વાત કરીએ તો બાપુ અત્યારે બધાને ભાઈ જવાબો પણ આપી રહ્યા છે કે મિત્રો આવી ઘટનાઓ છે એ વારંવાર ઘટે છે. તો ખાસ કરીને બધા લોકો મિત્રો આવું ન કરો, બાપુને એકને ટાર્ગેટ ન કરો, એવું મારું પણ કહેવું છે. તો ખાસ કરીને તમને બધા લોકોને ખબર છે કે જે મિત્રો બુકી નામનો જે એમ કીધું ઓમ ડાબી વ્યક્તિ હતો, તે તો મિત્રો વાત કરી તો સટ્ટાબાજી વાળો નીકળ્યો અને મિત્રો તેના ઘરે અત્યારે ફોર્ચ્યુનર પણ છે. તો મિત્રો વાત કરી તો ખાસ કરીને આવા જે લોકો છે મિત્રો વાત કરી તો બેનું દીકરીઓને ફસાવીને મિત્રો એમ કીધું છેતરીને ભાઈ ભગાડીને લઈ જાય છે, ત્યારબાદ લગ્ન પણ કરી દે છે. તો ખાસ કરીને તમારી બેનો દીકરીઓને પણ સુરક્ષિત રાખી દેજો, આવું પણ મિત્રો બાપુએ કહ્યું છે. તો આના વિશે તમારું શું કેવું છે, તમારી રાય જે પણ હોય વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો અને કમેન્ટ સેક્શનમાં તમારી રાય જે પણ હોય એ કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. બાકી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. સૌથી પહેલાં તો ચેનલમાં તમે પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો વાત કરીએ તો આપણી ચેનલમાં આવા નવા વિડીયો તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે. તો આ વિડીયો વિશે તમારું શું કેવું છે, તમારું જે પણ કેવું હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે નવા વિડીયો મળીએ.